ઉત્તરાયણમાં મુખ્યત્વે પતંગના પેચ લગાવતા હોય છે, પરંતુ જૂનાગઢમાં સિનિયર સિટીઝન મંડળ દ્વારા ગાયત્રી મંદિર ખાતે 10 મિનિટમાં મમરાના લાડુ ખાવાની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં મહિલાઓ અને પુરુષો સહિત 45 વડીલોએ જુસ્સો દર્શાવ્યો હતો। મહિલાઓની સ્પર્ધામાં ચંદ્રિકાબેન મહેતાએ 10 મિનિટમાં 13.5, જ્યારે પુરુષોની સ્પર્ધામાં અશોકભાઈ પ્રીતમાણીએ 17 લાડુ આરોગી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું। વડીલોએ લાડુ આરોગવામાં યુવાઓને શરમાવે તેવી સ્ફૂર્તિ દાખવી હતી। પ્રમુખ જે.બી. માકડના જણાવ્યા મુજબ નિવૃત્તિ પછી પણ મોટી સંખ્યામાં વડીલોએ ભાગ લઈ શારીરિક ફિટનેસ દર્શાવી યુવાઓને અનોખું ઉદાહરણ પૂરું પાડે છે। પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ અશોકભાઈને યુવાઓને વ્યસન મુક્ત અને યોગ કરવા જણાવ્યું હતું। સિનિયર સિટીઝન ગ્રુપ તરફથી દર વર્ષે આ હરીફાઈ યોજાય છે। આ હરીફાઈમાં દર વખતે હું ભાગ લઉં છું। ગયા વખતે 2-3માં મારો નંબર આવે છે, આ વખતે પ્રથમ નંબર આવ્યો। મેં 17 લાડુ ખાધા છે અને 10 મિનિટના સમયમાં। ને આવી રીતે છે ને યોગથી આ બધું શક્ય છે, કોઈ જાતની ટેવ નથી, એટલે દાંત છે ને જેમ છે એમ સલામત છે, અને એને લીધે છે ને બધું આ થઈ શકે। કોઈ જાતનો બધા યુવાનોને હું અપીલ કરું છું કે યોગમાં આવે તો શરીર સ્વસ્થ રહે। શરીર સ્વસ્થ રહે એટલે બધું આપણે કામ કરી શકીએ। આ નોર્મલ લાગે છે, બહુ કંઈ નથી લાગતું કે આપણે 17 લાડુ ખાધા છે, કંઈ એવું લાગતું જ નથી। એટલે બધાને યુવાનોને અપીલ કરું છું કે યોગમાં જોડાઈને વ્યસન મુક્ત રહે। મારું નામ ચંદ્રિકાબેન મહેશભાઈ મહેતા। હું સિનિયર સિટીઝન મંડળમાં 10 વર્ષથી સભ્ય છું અને મારા પતિ મામા ટ્રસ્ટી તરીકે છે, અને દર વર્ષે ઉત્તરાયણના દિવસે મમરાના લાડુ ખાવાની સ્પર્ધા, પછી બીજી રમતો રમાડવામાં આવે છે। આ સિવાય આડા મીટિંગમાં નાટક આ તે બધું હોય છે, અને અમને આમાં ખૂબ જ સિનિયર સિટીઝનને આનંદ આવે છે। મમરાના લાડુ ખાવાની સ્પર્ધામાં અમે 24 બહેનોએ ભાગ લીધો, એમાં મારો પહેલો નંબર આવ્યો। મેં 13.5 લાડુ ખાધા, અને દર વર્ષે આ રીતે હરીફાઈ રાખવામાં આવે છે, અને મારો 3-4 વખત આમ નંબર આવેલો। સંક્રાંતિના દિવસે અમારી સંસ્થા મમરાના લાડુ ખાવાની હરીફાઈ, આ ઉપરાંત બીજી 4-5 બેલેન્સિંગની અને રમતોની હરીફાઈ રાખે છે, અને બધા સિનિયર હોશે ભાગ લે છે। આજના કાર્યક્રમની શરૂઆત ગાયત્રી મંત્રથી કરેલી, અને પછી આ મમરાના લાડુ ખાવાની હરીફાઈ થઈ, તેમાં 20 જેટલા બહેનો અને 25 જેટલા પુરુષોએ ભાગ લીધેલો। પહેલાં 13.5 લાડુ ખાઈને પહેલા નંબર ચંદ્રિકાબેન મહેતા આવેલા છે, અને પુરુષમાં 17 લાડુ ખાઈ અને અશોકભાઈ પહેલાં આવેલ છે। આ